તે હા હું જુએ છે? હા જો ફોટા તો જુઓ તમે. અમુક દિલ્હી, નોઈડા, મુંબઈની કંપનીઓ પર ઈડીની રેડ પડી છે. હા, માલિકોના ઘરમાંથી વોશિંગ મશીનમાંથી લાખો કરોડોની કેશ મળી છે. જો તો જો. ચાલ કઈ નહીં, મળી તો ગયા. મેં મારું પેન્ટ ધોવામાં નાખેલું ને એમાં 10 ની નોટ હતી, હજી નહીં મળતી. બેવે આ બધા લાખો કરોડો ધોવાના કપડામાંથી નથી મળ્યા, વોશિંગ મશીનમાં સંતાડીને રાખેલા, એમ કહું છું. અચ્છા, એટલે પેલું કહેવાતું હશે મની લોન્ડરિંગ. વોશિંગ મશીનમાં કેશ હોય એટલે એને મની લોન્ડરિંગ કહેવાય. આમ લોન્ડ્રી આવ્યું ને? એ જાવ ને યાર, ફોટા તો જો બતાય. જો આટલા બધા કેશ. તો આપણે મિડલ ક્લાસ વાળાની આખર તારીખોમાં તો કેવી હાલત હોય છે, અને આ લોકો જો. એ જ ને, જીવ બળે નહીં તારે. હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને, હે? રોટલીના એક કોડિયામાં 2 પનીરના ટુકડા આવી જાય ને તોય અંદરથી અફસોસ થવા માંડેલા. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે, તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.